જય દ્વારકાધીશ, જય માતાજી. આવનારી નવરાત્રી આસો માસના શુક્લ પક્ષની અંદર એકમ થી લઈ અને દશેરા સુધીના 10 દિવસ. તો નવરાત્રીને ખૂબ મહત્વ આપ્યું છે. આપણે બધા સજી ધજીને રાસ ગરબામાં રમવા માટે જઈએ છીએ, પણ ખરેખર આ નવરાત્રીનું મહત્વ આપણને ખબર છે? નવરાત્રી એટલે શું? નવરાત્રી શું કામ ઉજવવામાં? અમને ઘણા બધા કારણો છે. કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે અને ધર્મનું કારણ પણ છે. શાસ્ત્ર અને વિજ્ઞાન બંને એક છે. શાસ્ત્રમાંથી જ વૈજ્ઞાનિકની ઉત્પત્તિ થઈ છે. એટલે નવરાત્રી એટલે શું? તો મહિષાસુર નામનો એક મહાદૈત્ય છે. જે દૈત્યએ આ પૃથ્વી ઉપર ખૂબ જ ખલેલ મચાવી. પછી તો કે મહિષાસુર પોતે અગ્નિ દેવતાની આરાધના કરવા માટે બેસી ગઈ. ઘણા સમય પૂર્ણ થયો એટલે અગ્નિ ભગવાન એમને પ્રગટ થયા. એટલે મહિષાસુરે અગ્નિ ભગવાન પાસેથી વરદાન પામ્યું કે આ જગતમાં પુરુષ શક્તિ મને કોઈ મારી ન શકે એવા વરદાન આપો. એટલે અગ્નિ ભગવાન એમને વરદાન પણ આપ્યું. વરદાન મેળવ્યા પછી તો મહિષાસુર વધારે ત્રાસ કરવા લાગ્યો. ઇન્દ્રનું ઇન્દ્રાસન જીતી લીધું, દેવતાઓને હરાવી દીધા. હવે મહિષાસુરે વિચાર કર્યો છે કે હવે વિષ્ણુ લોક અને શિવ લોક આ બંને લોક ઉપર મારે ચડાઈ. દેવતાઓ આ વાત જાણી એટલે ભગવાન શિવ પાસે ગયા. ભગવાન મહાદેવની આરાધના કરવા લાગ્યા. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાલ મૃત્યુર્મુક્ષ્યમામૃતાલ. ભગવાન શિવ પાસે જઈ શિવની આરાધના કરવા લાગ્યા. શિવે દરેક દેવતાઓને આશ્વાસન આપ્યું, હે દેવો, તમે દેવી આરાધનાની શક્તિનું ધ્યાન કરો, તમે દેવીની આરાધના કરો. તમને આ દુઃખમાંથી માત્ર દેવી જ મુક્ત કરાવશે. એટલે દરેક દેવતાઓએ દેવીની આરાધનાની શરૂઆત કરી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમઃ તસ્યે નમો નમઃ. એક શ્લોક એવો પણ લખાય કે દ્રષ્ટા કરાલ મદને શિરોમાલા વિભૂષણી ચામુંડે મુદમદને નારાયણે નમોસ્તુતે. કે એ જગદંબાનું આરાધના કરી એટલે માં અંબા સ્વરૂપે પ્રગટ થયા અને દેવતાઓએ વિનંતી કરી, માને માં મહિષાસુરના કોપથી અમને બચાવો. એટલે જગદંબિકાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું. માના 9 સ્વરૂપો થયા. એ 9 દિવસ સુધી યુદ્ધ એક ધારું ચાલ્યું. 10મા દિવસે મહિષાસુરને માર્યો. એટલે મહિષાસુર મર્દિની પણ કહેવાય. અને એ જ દશેરાને આપણે બધા ઉજવીએ છીએ. દશેરાનું તો આમ બીજું એક મહત્વ પણ છે કે જ્યારે રાઘવ પોતે સીતાજીની શોધ માટે લંકાના તટ પર જાય અને રાવણ સાથે યુદ્ધ કરવાનો સમય આવે ત્યારે રામ અને રાવણ બંનેનું યુદ્ધ 9 દિવસ સુધી ચાલે. અને 10મા દિવસે રાઘવ પોતે રાવણને મારે. અને કયા બાણથી મારે? તો કે એને જે નવરાત્રીની અંદર આરાધના કરી અને માં જગદંબિકા પાસેથી જે દિવ્ય બાણ મેળવ્યું હતું એ જ બાણથી રાવણનો વધ થયો. એ જ બાણથી રાવણનો વધ થયો. એટલે દશેરાના દિવસે આપણે બધા રાવણના પુતળાને પણ સળગાવીએ. આમ તો આપણી અંદરમાં પણ એક રાવણ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા અને અહંકાર, એકબીજાની ખરાબ પ્રત્યેની ભાવના એ રાવણ છે. હા, રાવણ ખરાબ ન હતો, એના તત્વો એના ગુણો ખરાબ હતા. એવા ગુણો આપણી અંદરમાં છે. રાવણ જેવો વિદ્વાન વ્યક્તિ આ જગતમાં થઈ ન શકે, ન ભૂતો ન ભવિષ્ય. જગદંબિકાનો સમય એટલે માની આરાધનાનો સમય એટલે નવરાત્રી. વૈજ્ઞાનિક કારણ એવું પણ છે કે 9 દિવસમાં ઋતુ ફરે. ચોમાસું ચાલી રહ્યું ને ચોમાસામાંથી શિયાળાની અંદરમાં પ્રવેશ કરી એટલે માણસના શરીરમાં પિત્ત વધે, કફ વધે, આ બધા રોગકારક શક્તિઓ વધવા લાગે. એટલે એના નાશ માટે 9 દિવસ ઉપવાસ કરી. નવરાત્રીમાં રાસ ગરબા રમીએ એટલે શરીર છે ને ઘસરણ થાય અને એનાથી પિત્તનો નાશ થાય.
એટલે ગરબાનું મહત્વ છે. અને પહેલાના સમયમાં તો એવા ગરબાઓ ગવાતા. હવે તો એ બધા ગરબા લુપ્ત થઈ ગયા. હવે તો નાચવું છે સોંગ ઉપર. કદાચ વાતમાં કોઈ ભૂલ હોય તો ક્ષમા, પણ આજની સ્ત્રીઓ પોતાની મર્યાદા ભૂલી છે. આમ તો ખરેખર સ્ત્રીઓ 9 દિવસ, સ્ત્રી શક્તિ એટલે શું, જગદંબિકા એટલે શું સાહેબ, જેનાથી દેવતાઓ પણ ડરી જાય ને એ તત્વ એટલે સ્ત્રી શક્તિની આરાધના બહુ વિશેષ છે. એ નારી, એ સ્ત્રી આજ પોતાના અંગનું પ્રદર્શન કરે છે. ન પહેરવા જેવા વસ્ત્રો પહેરી અને નીકળે છે. આખું વર્ષ જે કરો એ, પણ આ 9 દિવસ તો માં જેવા બનો, જગદંબિકા જેવા બનો. 16 શણગાર સજા હોય છે સ્ત્રીએ, જેના વખાણ કરતા કવિઓ ન થાકે. આજ સુધી સાંભળી કોઈ એવી કવિતા કે સ્ત્રીએ ટૂંકા વસ્ત્ર પહેર્યા હોય એના ઉપર કોઈ કવિ લખીને ગયો હોય? સ્ત્રીની મર્યાદા છે. સ્ત્રી એક માં છે, એક જગદંબા છે. એટલે જ વેદ શાસ્ત્ર તો એવું કહે કે એક સ્ત્રીના 8 સ્વરૂપો હોય. સ્ત્રી ધારે ને તો એક સાથે 8 કાર્ય કરી શકે. આ એક હાથની અંદરમાં રસોઈ ચાલુ હોય, ફોન આવે, પોતાનું બાળક રડતું હોય, આ બધાને શાંત કરી શકે ને એક સાથે. આ સ્ત્રી છે. સ્ત્રીના 8 સ્વરૂપો, એટલે જ માં જગદંબાને 9 દુર્ગા પણ કહીએ છીએ. 8 સ્વરૂપો ને એક પોતે સ્ત્રી, એટલે 9 થઈ. 9 શબ્દનો અર્થ પણ ઘણો બધો છે. સંસ્કૃતની અંદરમાં 9 ને 9 પણ કીધું છે. એટલે નવરાત્રી, જે નવી રાત્રિ છે એ રાત્રિમાં ઘણી બધી નેગેટિવ ઉર્જાઓ પણ પ્રગટ થાય. એટલે 9 દિવસ માં જગદંબાની આરાધના કરવાની છે કે આ નેગેટિવ શક્તિઓ આપણને ન પ્રવેશી શકે. આજના સમયની અંદરમાં જોઈએ છીએ, અને મેં તો એક પેપરની અંદરમાં વાંચેલું પણ છે કે નવરાત્રી બાદ જેટલા અપોષણ થાય છે ને એટલા તો બીજા એકેય સમયમાં થતા જ નથી. એનું કારણ શું હશે તો આપ સર્વે જાણી શકો છો. સ્ત્રીએ પોતાની મર્યાદા ક્યારેય ન ભૂલી. સ્ત્રી એક જગદંબા છે, અને 9 દિવસ તો દીકરીઓની, જગદંબાઓની આરાધના કરવાનો દિવસ છે. તો 9 દિવસ સુધી નવરાત્રીની આરાધના કરીએ. 9 દિવસનું નવરાત્રીનું મહત્વ. 9 દિવસ જે કોઈ પોતાના ઘરની અંદરમાં જગદંબાની આરાધના કરે, પોતાના કુળની દેવીની આરાધના કરે, એટલે એને દેવી શક્તિની પ્રાપ્તિ થાય. અને મા પાસે જે કાંઈ પણ અર્ચના કરે એ મા એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે. અને 9 દિવસના ઉપવાસ કરવા, પોતાના ઘરે માટી લઈ આવી અને એમાં જુવારાનો બાપવા, અખંડ દીવો માનો કરવો, ગરબો પ્રગટ કરવો, 9 દિવસ સુધી માની આગળ ગરબા ગાવા, ગોળ ગાવા. એટલે જ કવિઓ લખે ને કે ભૂલો પડી ભવરણે ભટકું, ભવાની સૂજે નહીં લગીર કોઈ દિશા જવાય. પાસે ભયંકર વળી મનના ઉતાપો, મમપા યોમ ભગવતી કહો દુઃખ કાપો. માં તો દુઃખને કાપ લાગે છે. માં ક્યારે બાળકને સ્વીકારે તો કે બાળક પોતે કહી દે કે પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો પણ ભગવતી હું તારો. એ જગદંબાની આરાધના. માં હું ગમે એવો છું, પાપી છું, નીચ છું, પણ તારો દીકરો છું. જેવો કહીને હોય ને માં એને સ્વીકારી લે. અરે ગાંડો ગેલો દીકરો હોય પણ માં એને હંમેશા પ્રેમ જ કરે. એટલે નવરાત્રીમાં એ જગદંબિકાની, એ માની આરાધના કરવાનો સમય છે મારા વાલા. એટલે નવરાત્રીનું આવું જ વિશેષ મહત્વ છે. દરેક વ્યક્તિને આવનારી આસો વદ એકમની નવરાત્રી આપ સર્વને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. માં જગદંબા, માં ભગવતી મહાકાલી, માં ચામુંડા, માં મેલડી, માં મોગલ આપ સર્વ ઉપર સદા સર્વદા માટે કૃપા રાખે. મારા પરિવાર વતી આપ સૌને નવરાત્રીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. જય માતાજી, જય મહાકાલી માં, જય દ્વારકાધીશ.